નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ડભોઈથી। ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના મુખ્ય બજારોમાં ટ્રાફિકને નડતરરૂપ ઊભા રહેતા લારી ગલ્લા ધારકો સામે લાલાક કરી છે। દબાણ હટાવ મુહિમ અંતર્ગત પાલિકા દ્વારા મુખ્ય બજાર, ટાવર, શિપવાડ, સ્ટેશન રોડ, વડોદરી ગેટ વિસ્તારોમાંથી ટ્રાફિકને નડતરરૂપ દબાણો જપ્ત કરવા કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી નગરના મુખ્ય બજારોમાં લારી ગલ્લા ધારકો ટ્રાફિકને નડતરરૂપ રીતે ઊભા રહેતા હોવાને લઈ ટ્રાફિકની સમસ્યા વિકટ બની હતી। પાલિકા દ્વારા નગરની ટ્રાફિક મુક્ત બનાવવા તરફ મુહિમ છેડવામાં આવી છે। ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખ બિરેન શાહની સૂચનાથી ડભોઈ નગરના મુખ્ય બજાર, ટાવર, મહુડી ભાગોળ, સ્ટેશન રોડ, કન્યા શાળા, વડોદરી ભાગોળ વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ લારીઓ તેમજ દુકાનની બહાર મુકાતા સામાનની પાલિકા કર્મચારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી। પાલિકા દ્વારા ડભોઈ નગરમાં 2 ટીમ બનાવી, જેમાં મહેશ વસાવા, કોપિન પટેલ, સંદીપ દરજી, સંજય ઈમાનદાર સહિત કુલ 20 ઉપરાંત દબાણ શાખાના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। સાથે આ મુહિમ આગામી દિવસમાં પણ ચાલુ રહેશેનું જણાવ્યું હતું। મિત માછી, સિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા દબાણની જે રસ્તાઓ પર દબાણો કરે છે એવા ઈસમોને પકડવા માટે દબાણની ટીમ 2 ટીમ પાડી નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી। એમાં ટાવરથી ચીપળ બજારનો એક વિસ્તાર છે, ચીપળ બજારથી ટાવરથી ભારત ટોકીઝ તરફનો વિસ્તાર છે, ટાવરથી વડોદરી ભાગોળ તરફનો વિસ્તાર છે। આ વિસ્તારોની અંદર રસ્તા પર લોકો, દુકાનોવાળા તેમજ લારીઓવાળા જ્યાં ત્યાં લારીઓ ઊભી કરી દઈ અને ટ્રાફિકને અડચણરૂપ થાય છે। એવા ઈસમોને પકડવા માટે, એવા ઈસમો પાસે દંડની કાર્યવાહી કરવા માટે આજ રોજ ડભોઈ નગરપાલિકાની ટીમ, દબાણ શાખાની ટીમ નીકળેલ છે અને એવા દબાણકર્તાઓ 8 જેટલા દબાણકર્તાઓને અમે આજ રોજ ડિટેન કરેલા છે।